ત્રણ મિત્ર હતા. હવે ત્રણેયને લાડવા બહુ ભાવે. ત્રણેય મળી અને લાડવા બનાવે છે. લાડવા બનાવતા બનાવતા અંધારું થઈ ગયું, રાત્રિનો સમય થઈ ગયો. હવે ત્રણેય મિત્રો કહે છે એકબીજાને કે આપણે એક શરત લગાવીએ, જેને સારું સપનું આવે એને આ બધા લાડવા ખાવાના. હવે ત્રણેય મિત્ર સૂઈ જાય છે. બે મિત્ર તો ઘસઘસાટ ઊંઘી જાય છે, પણ પેલો જે ત્રીજો હતો એને ઊંઘ આવતી નહોતી. કેમ નહોતી આવતી? કેમ કે એનું મન હતું ક્યાં હતું? લાડવામાં. એ સીધો જ ઊભો થાય છે પથારીમાંથી અને રસોડામાં લાડવાનો ડબ્બો હતો એ ઉઘાડી અને એને એમ થયું કે ચાલો એક લાડવો ચાખી લો, કેમ કે એક લાડવો ખાઈશ નહીં ત્યાં સુધી મને ઊંઘ આવશે નહીં, એટલે એક તો ચાખી જ લઉં. હવે એક લાડવો ખાધો, એને એમ થયું કે આમાંથી બે ઓછા થઈ જશે તો કોને ખબર પડશે, એટલે બીજો લાડવો ખાધો. એમ કરતાં કરતાં આખો લાડવાનો ડબ્બો હતો એ ખાઈ ગયો. પછી વિચાર કરવા લાગ્યો કે ચાલો સૂઈ જઈએ, સવારે જે થવાનું હશે એ થશે, જોયું જાય. પણ અત્યારે તો પેટ પણ ભરાઈ ગયું છે, ભૂખ પણ સંતોષાઈ ગઈ છે, હવે સૂઈ જાઓ. એ સૂઈ જાય છે. હવે સવાર થઈ, ત્રણેય જણા ઉઠ્યા. હવે ત્રણેય મિત્ર કહેવા લાગ્યા કે ચાલો ભાઈ બધા પોતપોતાના સ્વપ્નની વાત કરો. હવે એક મિત્ર તો એ પોતાના સ્વપ્નની વાત કરે છે કે મને એટલું સારું સપનું આવ્યું, એટલું સારું સપનું આવ્યું કે હું એક સરસ મજાનું જે રાજ્ય હતું, નગર હતું, ત્યાં પહોંચી ગયો. હવે એ નગરની અંદર રાજકુમારીનો સ્વયંવર હતો અને રાજકુમારી જેના ગળામાં ફૂલમાળા પહેરાવે એની સાથે રાજકુમારીના લગ્ન થાય. હવે એ નગરની અંદર હું પહોંચી ગયો અને ત્યાં સભામાં જઈને હું ખુરશી ઉપર બેઠો. હવે રાજકુમારી એ પુષ્પમાળા લઈ રાજકુમારી આવે છે અને એને એ ફૂલોની જે માળા હતી મારા ગળાની અંદર પહેરાવી દીધી. રાજકુમારી સાથે મારા લગ્ન થયા. લગ્ન ગીત ગવાઈ રહ્યા હતા, શરણાઈઓ વાગી રહી હતી, મીઠાઈ વેચાઈ રહી હતી. મને કેટલું સુંદર સ્વપ્ન આવ્યું. હવે બીજો મિત્ર કહેવા લાગ્યો કે મને તો તારા કરતાં પણ સારું સ્વપ્ન આવ્યું. હું પણ એક મોટું જે નગર હતું ત્યાં પહોંચી ગયો. હવે ત્યાંના રાજાનું અવસાન થઈ ગયું હતું અને ત્યાંના રાજ્યનો નિયમ હતો કે એક હાથીની સૂંઢમાં ફૂલની માળા આપવામાં આવે અને હાથી જેના ગળામાં ફૂલની માળા પહેરાવે એ ત્યાંના રાજ્યનો રાજા બની જાય. હવે હું એ ત્યાં ઊભો હતો નગરની અંદર, તો એ હાથી ફૂલની માળા લઈ આવે છે અને મારા ગળામાં એ ફૂલની માળા પહેરાવી દે છે. એટલે બધા જ નગરજનો ખુશ થઈ ગયા. વાજતે ગાજતે બધા જ મને રાજ દરબારની અંદર લઈ ગયા, રાજગાદી ઉપર બેસાડ્યો અને મારો રાજ્યાભિષેક થઈ રહ્યો હતો. બ્રાહ્મણ લોકો મંત્રો ઉચ્ચાર કરી રહ્યા હતા અને શંખ વાગી રહ્યો હતો અને બધા જ આજુબાજુના રાજ્યના રાજાઓ હતા એ પણ મને બધાઈ આપવા માટે આવ્યા હતા અને નગરજનો પણ મને ખૂબ ખૂબ બધાઈ આપતા હતા અને આ રીતે હું ત્યાંના રાજ્યનો રાજા બની ગયો. હવે પેલો જે ત્રીજો હતો એ કહેવા લાગે છે કે મને તમારા બંને કરતાં અલગ સપનું આવ્યું. એટલે આ બંને મિત્રો કહેવા લાગે છે કે ભાઈ તને કેવું સ્વપ્ન આવ્યું? તો કહે છે કે મને એવું સ્વપ્ન આવ્યું
કે હું રાત્રે સૂતો હતો અને હનુમાનજી આવ્યા. હનુમાનજીની પાસે બહુ મોટી ગદા હતી. હવે હનુમાનજીએ કીધું કે ચાલ ઊભો થા. એટલે હું ઊભો થયો એટલે હનુમાનજી કીધું કે ચાલ રસોડામાં જા. હું રસોડામાં ગયો હનુમાનજી સાથે. હનુમાનજીએ જે લાડવાનો ડબ્બો હતો એ બતાવીને કીધું કે આ લાડવાના ડબ્બાને ખોલ. એટલે મેં લાડવાનો ડબ્બો ખોલ્યો. હનુમાનજી કીધું કે આ બધા લાડુ ખાઈ જા. જો આ બધા લાડુ પૂરા નહીં કરે તો હું આ ગદાથી તને માર મારીશ. એટલે બીકમાં હું બધા જ લાડુ ખાઈ ગયો. એટલે ઓલા બંને મિત્ર કહેવા લાગ્યા કે એ બધાએ લાડુ પૂરા કરી નાખ્યા? તો કે હા, બધા લાડુ મેં પૂરા કરી નાખ્યા. બીકમાં કેમ કે જો લાડુ ન ખાવ તો હનુમાનજી મને ગદાથી મારે. એટલે બીકમાં બધા જે લાડુ મેં પૂરા કરી નાખ્યા. એટલે પેલા બંને મિત્રો કહેવા લાગ્યા કે અરે હનુમાનજી આવ્યા તા તો તારે જરા અવાજ લગાવવો હતો, અમે બંને પણ ઉઠી જાત અને તારી મદદ કરત. એટલે પેલો વ્યક્તિ કહેવા લાગ્યો કે અરે મેં તો બહુ અવાજ લગાવ્યા, બૂમો મારી, પણ તમે બંનેમાંથી એકેય મારી બૂમ સાંભળી નહીં. કેમ કે એકના તો રાજકુમારી સાથે લગ્ન થઈ રહ્યા હતા, શરણાઈઓ વાગી રહી હતી, લગ્ન ગીત ગવાતા હતા. એમાં મારો અવાજ, મારી બૂમ કેવી રીતે સંભળાય? અને બીજા તો રાજ્યનો રાજા બન્યો તો રાજતિલક થઈ રહ્યો હતો, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા, નગરજનો આજુબાજુના રાજા મહારાજાઓ બધાય આપી રહ્યા હતા. હવે એમાં મારો અવાજ કેવી રીતે સંભળાય? તો કહેવાનો ભાવાર્થ મારો એ છે કે આજનો માનવ પણ મોહ માયા રૂપી ઊંઘની અંદર ઊંઘી રહ્યો છે. અને જ્ઞાની સંતો અવાજ લગાવે છે कि जागो रे नर जागना, अब जागन की बार, फिर क्या जागी नान का, जब सोवे पाँव पसार. संतो अवाज लगावे છે કે માનવ જાગી જાઓ, નહીતર કાળ રૂપી ચોર આવી અને આ આયુષ્ય રૂપી જે ધન છે એને ચોરી લેશે. પણ જ્ઞાની સંતોનો અવાજ છે એ કોઈ સાંભળતો નથી. અને મોહ માયા રૂપી ઊંઘની અંદર અનેક પ્રકારના સ્વપ્ના જોવામાં જીવ લાગેલો રહે છે. આત્માના કલ્યાણ માટે, પ્રભુની ભક્તિ માટે, ઈશ્વરના ભજન માટે માનવને ટાઈમ મળતો નથી. કોઈને પણ કહેવામાં આવે કે બે ઘડી સત્સંગની અંદર આવો, આત્માના કલ્યાણ માટે પરમાત્માનું ભજન કરો, તો જીવ કહે છે કે અમારી પાસે ટાઈમ નથી, અમારે સંસારના વ્યવહાર સાચવવાના હોય, લગ્નમાં જવાનું હોય, મરણમાં જવાનું હોય, સંસારના વ્યવહારો સાચવવાના હોય, કામ ધંધા કરવાના હોય, પરિવારનું ભરણ પોષણ કરવાનું હોય. અમારી પાસે ભગવાનનું ભજન કરવા માટે, સત્સંગ સાંભળવા માટે અમારી પાસે ટાઈમ નથી. तो संतो कहे छे जब तक रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ ऐसा समय निकालो प्रेम कर लो भगवान से. कि જ્યાં સુધી જીવન રહેશે ત્યાં સુધી આપણને ટાઈમ મળવાનો નથી. આપણે આ સંસારમાંથી વયા જશો, પણ સંસારના કામ છે એ કોઈ દિવસ પૂરા થશે નહીં. આપણી જિંદગી પૂરી થઈ જશે, પણ સંસારનું કામ આજ સુધી કોઈના પૂરા થયા નથી અને કોઈના પૂરા થવાના પણ નથી. આપણું આયુષ્ય છે એ પૂરું થઈ જશે. એટલે જ્ઞાની સંતો આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે કે આ જીવન છે એ ક્ષણભંગુર છે, આ જિંદગી છે એ કાચી માટીના ઘડાની સમાન છે. ક્યારે કાળરૂપી ઠોકર વાગશે અને ક્યારે આ જીવન પૂરું થઈ જશે કાંઈ ખબર પડશે નહીં. સંતોએ કીધું આ જિંદગી કેવી છે?
તો કીધું કે માટીના ઘડાની સમાન છે. જે માટીના ઘડાને ઠોકર લાગે છે અને ફૂટતા વાર લાગતી નથી, એમ આ જિંદગીને પણ કાળરૂપી ઠોકર વાગશે અને ક્યારે જીવન પૂરું થઈ જશે ખબર પડશે નહીં. કેમ કે આજકાલ કાળની અંદર રોગ પણ એટલા વધ્યા છે. આજે આપણે જોઈએ જ છીએ, આજે એટેકનું પ્રમાણ કેટલું વધ્યું છે, કેન્સરનું પ્રમાણ કેટલું વધ્યું છે. આજે તમને કેટલા દર્દી જોવા મળશે, કંઈ ન હોય શરીરની અંદર, કંઈ ન હોય અને અચાનક જ દુખાવો ઉપડે, ડૉક્ટર રિપોર્ટ કરવાનું કહે અને રિપોર્ટની અંદર આવી જાય કે ભાઈને કેન્સર છે, કેન્સરની ગાંઠ છે. એટલે એક પલની અંદર શુંનું શું થઈ જાય છે આપણને ખબર પણ પડતી નથી. સંતો તો કહે છે કે ભાઈ ઉપર ગયેલો શ્વાસ છે એ નીચે આવશે કે નહીં એની પણ ખબર છે નહીં. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का. श्वास रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते. दम निकल जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का. આ જીવનનો કોઈ ભરોસો નથી. આ જીવન ક્ષણભંગુર છે. માટે સંતો કહે છે કે આત્માનું કલ્યાણ છે એ કરી લેવું જોઈએ. અને આ જીવનનો કોઈ ભરોસો પણ નથી. કોઈ ભરોસો છે કે આપણે આ સંસારની અંદર આવ્યા છીએ તો આપણે આટલા વર્ષ આ સંસારની અંદર જીવશું? કોઈ ભરોસો નથી. આજે આપણે જોઈએ છીએ સંસારની અંદર કે ભાઈ મોટા વડીલ લોકો ઘરની અંદર બેઠા હોય છે ને નાના નાના આ સંસારમાંથી જતા રહે છે. આપણે જોઈએ જ છીએ પહેલાંના સમયની અંદર તો લોકો હજારો વર્ષ સુધી જીવતા હતા અને ધીરે 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 કલિકાળના પ્રભાવને કારણે મનુષ્યનું આયુષ્ય દિન પ્રતિદિન ટૂંકું થાય છે. એમ તો 100 વર્ષની માનવની આયુષ્ય છે, 100 વર્ષની આયુષ્ય છે. પણ એમાં પણ આજે કોઈક એવા હોય છે કે જે 80 વર્ષ 90 વર્ષ, કોઈ એવો છે વ્યક્તિ કે જે 100 વર્ષ પૂરા કરે છે. બાકી તો 50 60 વર્ષ 70 વર્ષે તો કોઈને હેટેક આવી જાય, કોઈને કેન્સરની અંદર જીવન પૂરું થઈ જાય. એટલે કહેવાનો ભાવાર્થ મારો એ છે કે ક્યારે આ શરીરની અંદર શું થઈ જશે કોઈને ખબર પડશે નહીં. વૃદ્ધાવસ્થા આવશે કે નહીં એની પણ કોઈને ખબર નથી. આજે લોકો એક બહાનું કાઢે કે ભાઈ હજી તો અમારી ઉંમર નાની છે, વૃદ્ધાવસ્થા આવશે, ગડપણ આવશે ત્યારે ભગવાનની ભક્તિ કરશું, ભગવાનનું ભજન કરશું. પણ શું વૃદ્ધાવસ્થા આવશે એ કાંઈ નક્કી છે? કોઈ ગેરંટી છે? બધી વસ્તુની ગેરંટી હોય, વોરંટી હોય. તમે ફ્રીજ લઈ આવો તો એની ગેરંટી વોરંટી આવે, મિક્સર લઈ આવો તો એની ગેરંટી વોરંટી આવે. પણ આ માનવ જીવનની કોઈ ગેરંટી છે કે તમે વૃદ્ધ થશો જ, તમારું ગઢપણ આવશે જ? કોઈ ભરોસો નથી. એટલે બાળપણ છે એ મનુષ્યનું રમતગમતની અંદર પૂરું થઈ જાય છે. યુવાની છે એ મોજ શોખની અંદર મનુષ્યની પૂરી થઈ જાય છે. અને વૃદ્ધાવસ્થા છે એ વૃદ્ધાવસ્થાની અંદર શરીરની અંદર અનેક પ્રકારની બીમારી, અનેક પ્રકારના રોગોથી ગ્રસિત જીવનું આયુષ્ય છે એ પૂરું થઈ જાય છે. એટલે સંતો કહે છે કે આ જીવન છે એ ક્ષણભંગુર છે, આ જીવનનો કોઈ ભરોસો નથી. એટલે આપણે શાસ્ત્રોની અને સંતોની વાત માની અને આત્માના કલ્યાણ માટે જીવનની અંદર પ્રયત્ન કરવો જોઈએ. સંતો કહે છે નર તન પાય યતન કર ऐसा जिससे वह कीर्तार मिले, ऐसी उत्तम योनि पदार्थ जग में न बारंबार मिले.
સંતો કહે છે કે આ મનુષ્ય શરીર મળ્યું છે તો આ જીવનની અંદર એવો પ્રયત્ન કરવો જોઈએ કે આ જીવનમાં આપણને ઈશ્વર મળી જાય. પ્રયત્ન તો આપણે કરીએ છીએ ભૌતિક પદાર્થોને મેળવવા માટે, ભૌતિક સંપત્તિને મેળવવા માટે આપણે ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ જીવનની અંદર. પણ આ જીવન જે પરમાત્માએ આપ્યું છે, ઈશ્વરે આપ્યું છે, એને ઓળખવા માટે આપણે ક્યારેય પ્રયત્ન, ક્યારેય મહેનત કરતા નથી. ભૌતિક સંપત્તિને મેળવવા માટે આપણે રાત દિવસ દોડીએ છીએ, પ્રયાસ કરીએ છીએ કે મારી પાસે ધન કેવી રીતે વધે. પણ ઈશ્વર પ્રાપ્તિ માટે, આત્માના કલ્યાણ માટે આપણે પ્રયત્ન કરતા નથી. એટલે આપણા સંતો કહે છે કે આ માનવનું જીવન મળ્યું છે તો આ જીવનમાં આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણને ઈશ્વર મળે, પરમાત્મા મળે, કે જે પરમાત્મા એ આપણને આ સુંદર જીવન આપ્યું છે, જે આપણા શ્વાસોને ચલાવે છે, જેની શક્તિના આધારે આપણે સંસારની અંદર દરેક કર્મ કરીએ છીએ. એ પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે આપણે બધું જ જાણી લીધું સંસારની અંદર. रॉकेट बनाना जाना, चंद्रलोक पर जाना जाना, इतना भी जानकर कुछ नहीं जाना जिन्होंने अपनी आत्मा को नहीं जाना. આજે આજના માનવે રોકેટ બનાવી દીધું. આજનો જે મનુષ્ય છે એ ચંદ્રલોક સુધી પહોંચી ગયો, મંગળ ગ્રહ સુધી પહોંચી ગયો. ધરતીના પેટાળમાંથી જે પણ ખનિજ દ્રવ્ય હતા એને પણ કાઢી લીધા. સમુદ્રની તળેટીમાં જે સમુદ્રની અંદર જે ખજાનો હતો એને પણ મેળવી લીધો. પણ કીધું કે ઇતના ભી જાનકર कुछ नहीं जाना जिन्होंने अपनी आत्मा को नहीं जाना. કે આટલું બધું જાણવા છતાંય એ વ્યક્તિ મૂર્ખ છે કે જેને પોતાની આત્માને ઓળખી નથી. કે જે આત્માની શક્તિના આધારે મનુષ્ય સંસારની અંદર કર્મ કરે છે. એ શક્તિ કઈ છે કે જેના આધારે હું બોલી રહી છું, જે શક્તિના આધારે આપ લોકો સાંભળી રહ્યા છો, એ શક્તિ કઈ છે? એ હું કહેનાર શક્તિ કઈ છે કે જે શક્તિને નીકળી જવાથી આપણે કોઈ પણ કાર્ય કરી શકતા નથી. એ જ શક્તિને ઓળખવી એ જ માનવ માત્રનો ધર્મ છે કે જેને આપણને ધારણ કર્યા છે, જેને આ સૃષ્ટિને ધારણ કરી છે, જેને પ્રાણી માત્રને ધારણ કર્યા છે. એ પરમાત્માની સત્તા કઈ છે? એ પરમ સત્તાને ઓળખવી, એ પરમાત્માનું ધ્યાન કરવું, એ પરમાત્માનું ભજન કરવું, એ જ માનવ જીવનનો ઉદ્દેશ્ય છે. અને સંતોએ કીધું છે, આયા થા હરિ ભજન કો ઓર ઓટન લગા કપાસ. આવ્યા હતા એ પરમાત્માનું ભજન કરવા માટે, અને આ સંસારના ગોરખ ધંધાની અંદર આપણે ફસાઈ ગયા. પણ કીધું કે આમાંથી કોણ બહાર નીકળી શકે? કે જેના ઉપર પરમાત્માની કૃપા હોય, ઈશ્વરની દયા હોય, એ જ જ્ઞાનની વાતને, શાસ્ત્રોની વાતને સમજી શકે છે અને એ માર્ગ ઉપર ચાલી પરમાત્માને પ્રાપ્ત કરી, પરમાત્માનું ભજન કરી અને આ માનવ જીવનનું કલ્યાણ કરી લે છે. એટલે આપણને ભગવાને આ જીવન આપ્યું છે તો મોહ માયા રૂપી ઊંઘમાંથી જાગી અને આત્માનું કલ્યાણ કરી લ્યો.